મને લાગે છે કે આ ડોમની અંદર જેટલા બી લોકો બેઠા છે એ બધાનો સમાવેશ થઈ જશે. હું સવારે 9 વાગે શાળા પર આવ્યો હતો અને સવારે 9 વાગ્યાથી જેટલા બી લોકોને મળું છું, મયુરભાઈ મને એક પછી એક બધાની ઓળખાણ કરાવતા અને દરેક વ્યક્તિ એ એચ.એલ. પટેલ સાહેબના વિદ્યાર્થી નીકળ્યા. એટલે સૌથી પહેલાં તો એચ.એલ. પટેલ સાહેબ માટે તાલીઓ, બધા જ ખૂબ જોરથી તાલીઓ આપે. જે વિદ્યાર્થીઓને અહીંયા સન્માન મળ્યું અને ઓક્સફર્ડ સ્કૂલમાં મયુરભાઈએ જે જોરદાર કામ કર્યું એના માટે બધા હાથ ઉપર કરીને જોરથી તાલી કરે. આમ આ તાલીઓ વિદ્યાર્થીઓ માટે અને કદાચ કોઈને નીંદર આવી ગઈ હોય તો એમના માટે બી હતી. સવારથી પ્રોગ્રામ ચાલે છે. મયુરભાઈ ઉપર જમવાની વાત કરી એટલે સ્વાભાવિક છે કે થોડા સમય પછી આપણને કંટાળો બી આવે. હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, હું માત્ર સંસ્થાનો સંચાલક છું. સવારથી બહુ ઔપચારિક વાતો ચાલે છે. મને ખબર છે કે 10મા ધોરણ અને 12મા ધોરણમાં ઘરમાં ખૂબ જ તણાવભર્યું વાતાવરણ હોય છે. વિદ્યાર્થીઓ બી તણાવમાં હોય, વાલીઓ પણ તણાવમાં હોય. એટલે મને થયું આજે કંઈક અનૌપચારિક વાત તમારા બધા સાથે કરું, કંઈક હળવી વાત કરું. કેતનભાઈની જેમ મારો પણ એક મિત્ર, એને શાયરી ગઝલનો બહુ શોખ. એ મને કહેતો કે તારા વિના દિલ ના લાગે તો હું શું કરું, એક માંગુ ને 2 મળે તો હું શું કરું, તું કહે તો તારા માટે ચાંદ સિતારા તોડીને લાવું, પણ તું બપોરે માંગે તો હું શું કરું. મિત્રો, આવી જે શાયરી કરે ને જે એ અક્ષર કુંવારા રહી જતા હોય છે. આ મારો મિત્ર પણ કુંવારો રહી ગયો. એ મને કહેતો કે જિંદગીમાં સાચો પ્રેમ 100% પાછો આવે છે. મારો બી આવ્યો તો, પણ મારા એના લગ્નની કંકોત્રી આપવા માટે. મેં એને કીધું, મારા વેલા તને ગમે એ મળતી નથી, મળે એ ફાવતી નથી, ફાવે તો મજા આવતી નથી, અને મજા આવે તો કાયમ રહેતી નથી. એનું નામ નોકરી. તમે શું સમજ્યા? મેં કીધું સારી નોકરી શોધ તો સારી છોકરી મળે. પણ એક વાત કહું, આપણા દેશમાં કુંવારાઓનો મહિમા ગજબ છે. ભારત દેશમાં 1000 છોકરાઓની સામે 943 છોકરીઓ છે. અને જે 57 છોકરાઓ કુંવારા રહી જાય તે સમય અંતરે નરેન્દ્ર મોદી સાહેબ, અબ્દુલ કલામ સાહેબ અને રતન ટાટા બને છે. અને બાકીના મારા જેવા 943 કુકરની 3 સીટી વાગે એટલે ગેસની લાઈન બંધ કરે છે. અને આ બધા કુંવારા અમારા જેવા પરનેલાને જોઈને મજાકમાં કે નયનને બંધ રાખીને મેં તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં તમને જોયા છે, આવી રીતે લગ્ન કરીને બિચારા કેટલાય રોયા છે. અને આપણે આ સ્કૂલના વાતાવરણમાં છે. એકવાર એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા, ભારતના મમ્મીને ઇજિપ્તના મમ્મીમાં શું ફરક? તો છોકરો ઊભો થયો ને કે ઇજિપ્તના મમ્મીથી છોકરા ડરે અને ભારતના મમ્મીથી છોકરાના પપ્પા ડરે. તમે બધા એવું વિચારતા હશો કે આ મહેમાન છે કે કુંવારાઓના હાસ્ય કવિ છે. પણ આજનું મારું જે હું વક્તવ્ય છે ને, એક એવા કુંવારા વ્યક્તિત્વ પર આપીશ જે ટૂંકો સમય મને આપ્યો છે હળવાશમાં, કે જેનું આજે આપણા ભારત દેશમાં સૌથી વધારે ફોલોઈંગ છે. એવું કયું કુંવારું વ્યક્તિત્વ છે જેનું આપણા દેશમાં સૌથી હાઈએસ્ટ ફોલોઈંગ છે? વિદ્યાર્થીઓ બધા આટલું સરસ રિઝલ્ટ આવે છે, કોઈ તો અનુમાન લગાવો. એવું કયું કુંવારું વ્યક્તિત્વ છે જેનું આપણા દેશમાં સૌથી હાઈએસ્ટ ફોલોઈંગ છે? મને પાછળથી સંભળાય છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ આપણા દેશમાં બીજું એક કુંવારું વ્યક્તિત્વ છે જેનું માનનીય નરેન્દ્રભાઈ મોદી કરતાં બી વધારે ફોલોઈંગ છે, વધારે પૂજનીય છે. એમનો આજે દિવસ છે ને આપણે એમના માટે કહીએ છીએ શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન. બધા જોરથી મારી સાથે બોલશે, જય શ્રી રામ. હજી જોરથી અવાજ આવો જોઈએ, જોરથી બોલો, જય શ્રી રામ.
છેલ્લી એકવાર જય શ્રી રામ. છેલ્લા મહિનાથી ભારતમાં જય શ્રી રામની જ ઘોષ ચાલે છે. ઘણા બધા ઓરિજિનલ ભક્ત છે, ઘણા બધા ડુપ્લિકેટ ભક્ત છે, પણ હનુમાન જેવા અનડાઉટફુલ ભક્ત આખા વિશ્વમાં કોઈ નથી. અને ખાસ કરીને આજે 10મા અને 12માના વિદ્યાર્થીઓ છે તો એમને ખાસ કહીશ કે રામાયણ એ ફક્ત ધાર્મિક ગ્રંથ નથી કે ધર્મની વાત નથી. રામાયણ એ જીવન જીવવાની એક કળા છે. તમારામાંથી કેટલા લોકોએ રામાયણ જોઈ છે? હાથ ઉપર કરો. બરાબર, હાથ ઉપર કરો. કેટલા જણે રામાયણ જોઈ છે? બહુ સરસ. આપણે થોડા અંશોની વાત કરીએ ને એના પરથી તમે 10મા અને 12મા ધોરણની એક્ઝામ લખશો, એના પરથી શું શીખશો એના વિશે ખૂબ ટૂંકી વાત કરીશ. જ્યારે રામ ભગવાન કન્યાકુમારી પહોંચ્યા ને ત્યારે એમના માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે ભાઈ શ્રીલંકામાં પહોંચવું કઈ રીતે. અને એ ટાઈમ પે સમુદ્ર હતો એકદમ અસ્થિર હતો, ખૂબ જ ભયાવહ હતો. તો ઘણા દિવસ સુધી રામ ભગવાને પૂજા કરી, યજ્ઞ કર્યા, પણ સમુદ્ર શાંત થયો નહીં. એટલે ભગવાન રામે નક્કી કર્યું કે હવે આપણે બ્રહ્માસ્ત્ર ચલાવવું પડશે. અને જેવું બ્રહ્માસ્ત્ર ચલાવવા જતા હતા એવામાં સમુદ્ર દેવ પ્રગટ થાય છે અને કહે છે કે હે ભગવાન, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરશો નહીં, મારો તો વિનાશ થશે જ થશે, પણ આખું આ બ્રહ્માંડ છે એનું બી વિનાશ થઈ જશે. પણ તમારી સેનાની અંદર 2 વાનર છે જેનું નામ છે નીલ અને નલ, અને એમને એવો શ્રાપ છે કે એ કશું બી પાણીમાં નાખશે ને એ તરતું રહેશે. તો તમે એનો ઉપયોગ કરો અને રામ સેતુનો નિર્માણ કરો. તો નીલ અને નલની મદદથી રામ સેતુ બનાવવાનું ચાલુ થાય છે. પણ જ્યારે આ રામ સેતુ બનતો હોય છે ત્યારે એક નાની ખિસકોલી હોય છે, એ વારે ઘડીએ દરિયા કિનારાથી રામ સેતુ ઉપર જતી હોય છે. તો ભગવાન રામ એમને જુએ છે અને હનુમાનને કહે છે કે ભાઈ તું ખિસકોલીને મારી પાસે લઈને આવ. અને ખિસકોલીને પૂછે કે ભાઈ તું શું કરે છે? તો ખિસકોલી કહે છે કે હું એટલી નાની છું કે પથ્થર તો ઊંચકી શકતી નથી, રામ સેતુ બનાવી નથી શકતી, પણ તમારી સેના જ્યારે રામ સેતુ બનાવી રહી છે તો હું રેતીના કણ ઉઠાઈને પથ્થર પર મૂકું છું કે જ્યારે તમારી સેના આ રામ સેતુ પર ચાલે ને તો એમના પગ પર વાગે નહીં. એટલે આ વાત સાંભળીને રામ ભગવાન ખુશ થઈ જાય છે અને એની પીઠ થપથપાવે છે. અને આપણે કહીએ છીએ કે ખિસકોલીની પીઠ પર જે આપણને પેટર્ન દેખાય ને એ રામ ભગવાનના હાથ લગાવવાના કારણ હોય છે. કહેવાનો મતલબ એ છે કે નાનામાં નાની એફર્ટ, નાનામાં નાનો સોલ્વ કરેલો દાખલો, એક પેજ પણ વાંચેલું હશે ક્યારેય વ્યર્થ જવાનું નથી. દરેકે દરેક એફર્ટ, દરેકે દરેક વાંચનનું મહત્વ છે. એટલે એવું માનતા નહીં કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી, દરેક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, ગમે તેટલી મોટી મુશ્કેલી આવી જાય જિંદગીમાં એનો હલ છે. અહીંયા બી મુશ્કેલી હતી, એવું લાગ્યું કે કઈ રીતે લંકામાં જઈશું, પણ રામ સેતુ બની ગયો. તો એવું યાદ રાખજો કે આજે પ્રિલિમમાં જો માર્ક નહીં આવ્યા હોય તો એવું નહીં માની લેવાનું કે બોર્ડમાં માર્ક નહીં આવે. તમે પ્રયત્ન કર્યા કરો, 100% તમને રિઝલ્ટ મળશે. હવે બીજો પ્રશ્ન હનુમાનજી પાસે એ હતો કે રામ ભગવાને કીધું કે ભાઈ આ મેસેજ છે તમારે સીતાને જઈને આપવાનો છે, પણ રામ ભગવાનને એ વખતે ભૂલી ગયા હતા કે ઉડતા આવડે છે, પોતાનું કદ મોટું કરી શકે છે. અને એમને વાનર સેનામાં જાંબવન યાદ કરાવે છે કે ભાઈ તમારામાં તો અથાગ શક્તિ રહેલી છે, તમે તમારી સાઈઝ મોટી કરી શકો છો, તમે ઉડી શકો છો, તમે ઉડીને જાઓ લંકામાં અને માતા સીતાને તમારો મેસેજ આપી દો. તો કહેવાનો મતલબ એવું છે કે અહીંયા સ્ટેજ પર બેઠેલા HL પટેલ સાહેબ, તમે અને હું, બધાને એક જ પ્રકારનું શરીર, એક જ પ્રકારનું મગજ ભગવાને આપ્યું છે. તમે કેટલો એનો ઉપયોગ કરવા માંગો છો તમારી શારીરિક અને માનસિક શક્તિની? દરેકે દરેક વિદ્યાર્થીમાં સેમ શારીરિક અને માનસિક શક્તિ રહેલી છે. તમે તમારા પોટેન્શિયલને જગાડો. એવું નહીં માનશો કે હું નહીં કરી શકું. દરેકે દરેક વ્યક્તિ કરી શકે છે. તો હંમેશા કોન્ફિડન્સ સાથે બોર્ડની એક્ઝામમાં જજો. હવે જ્યારે હનુમાન લંકા જતા હોય છે ત્યારે રસ્તામાં સુરસા રાક્ષસ મળે છે. સુરસા રાક્ષસ એ સર્પોની દેવી હોય છે અને એના ઉપર બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હોય છે કે જેને બી લંકામાં જવું હોય એને સુરસાના મોઢામાંથી પસાર થઈને જવું પડે. એટલે હનુમાનજીને કહે છે કે ભાઈ તમારે બી લંકા જવું હોય તો મારા મોઢામાંથી પસાર થઈને જવું પડશે. હનુમાન કહે છે ઓકે, કંઈ વાંધો નહીં, ખોલો તમારું મોઢું. તો સુરસાએ, હનુમાને એમની સાઈઝ 2 યોજન મોટી કરી તો સુરસાએ એનું મોઢું 4 યોજન મોટું કર્યું. સુરસાએ, હનુમાને એની સાઈઝ 8 યોજનની કરી તો સુરસાએ એનું મોઢું 16 યોજન કરી. એમ કરીને મોઢું મોટું કરતી જ ગઈને એકદમથી હનુમાન પોતાની ઓરિજિનલ સાઈઝમાં આવી ગયા, સુરસાના મોઢામાં ગયા અને પાછા આવી ગયા. કહેવાનો મતલબ શું છે કે જિંદગીમાં સમય સૂચકતાનો ઉપયોગ બહુ જરૂરી છે. સમય સૂચકતા, તમે બોર્ડની એક્ઝામ લખવા બેસો ત્યારે એક પ્રશ્ન આપણને બહુ સરસ આપતો, આપણે અડધો કલાક સુધી લખ્યા કરીએ અને બાકીના 2.5 કલાકમાં પછી પેપર છૂટી જાય, એ ન ચાલે. બીજું, આ વસ્તુ એ બી શીખવાડે છે કે તમારે જીવનમાં ક્યારે બળ અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો.
ઘણીવાર કોઈ વસ્તુ આવડે નહીં તો બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર આપણે બળનો ઉપયોગ કરીએ અને ગોખી મારીએ, અને પછી MCQના ફોર્મમાં JEE ને નીટમાં આવે તો આપણને એ સોલ્વ કરતા આવડે નહીં. તો જિંદગીમાં સમય સૂચકતાનો ઉપયોગ બહુ જરૂરી અને બળ અને બુદ્ધિનો બેલેન્સ કરવો જરૂરી. હવે હનુમાન પહોંચી જાય છે લંકા, અને લંકા પહોંચ્યા પછી એમના માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે લંકામાં આપણને મદદ કરે કોણ? એટલે એક સ્ટ્રેટેજી લગાવે છે, કોમન સેન્સ લગાવે છે, બ્રાહ્મણનો રૂપ ધારણ કરે છે, લંકાના રસ્તાઓમાં ચાલવા લાગે છે. એવામાં એક ઘરની અંદર એમને રામ ભગવાનની ભક્તિ સંભળાય છે, પણ એના ઉપર સીધા વિશ્વાસ નથી મૂકતા. અંદર જાય છે, વેરીફાઈ કરે છે કે ખરેખર આ માણસ મને મદદરૂપ થશે કે નહીં, અને પછી એ પોતાના ઓરિજિનલ અવતારમાં આવે છે. અને પછી વિભીષણ એને કહે છે કે ફાઇનલી માતા સીતાનું લોકેશન અશોક વાટિકામાં ક્યાં છે. કહેવાનો મતલબ કે જિંદગીમાં કશું બી તમારે અચીવ કરવું હોય, સારું રિઝલ્ટ તમારી બોર્ડની એક્ઝામમાં લેવું હોય તો એક સારી સ્ટ્રેટેજી અને કોમન સેન્સનો ઉપયોગ કરવો બહુ જરૂરી. સ્ટ્રેટેજી, કયા દિવસે શું વાંચવાનું છે, કઈ રીતે તમારે સિલેબસ પૂરો કરવાનો છે. જો આ પ્રકારનો અભિગમ નહીં હોય તો તમે એ પ્રોપર સ્ટ્રેટેજીથી તમારી બોર્ડની એક્ઝામ આપી શકો નહીં. અને લંકામાંથી નીકળતા પહેલાં હનુમાને આખી લંકામાં આગ લગાવી દીધી અને રાવણને એ વસ્તુનો પરચો આપી દીધો કે ખાલી એક વાનર આવીને આ દશા કરી શકે છે તો આખી વાનર સેના આવશે તો આપણી શું દશા થશે. કહેવાનો મતલબ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે બોર્ડનું જ્યારે પેપર લખો છો ત્યારે શરૂઆતનો ફકરો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે ટીચરને એક સાથે બહુ બધા પેપર તપાસવાના હોય છે, અને ઘણીવાર શરૂઆતનો તમારો ફકરો જોઈને માની લે કે ભાઈ આને તો બધું જ આવડે છે અને પૂરા માર્ક આપણને મળી જાય. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. અને હનુમાન ચાલીસીમાં એક શ્લોક છે કે તુમ ઉપકાર સુગ્રીવ કિન્હા રામ મિલાય રાજપત દિન્હા તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. એટલે હનુમાન પાસે જો સુગ્રીવ, જાંબવન અને વિભીષણ જેવા મિત્રો ના હોત ને તો આજે રામાયણ ના હોત. તો કહેવાનો મતલબ જો તમારે બોર્ડમાં સક્સેસફુલ થવું હોય તો તમારું મિત્ર વર્તુળ કેવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો મિત્ર વર્તુળ સારું હશે, ભણનારું હશે તો તમે બી સારું ભણશો અને તમે બી બોર્ડની એક્ઝામમાં સારું કરશો. હવે ફાઇનલી જ્યારે હનુમાનને અશોક વાટિકામાં માતા સીતાનું લોકેશન ખબર પડી જાય છે, એ જાય છે અને માતા સીતાને કહે છે કે ભગવાન રામ આવશે, રાવણનું વધ કરશે અને આપને સન્માનપૂર્વક અહીંયાથી લઈ જશે. તો સીતાએ કીધું કે તમે પોતે જ કેપેબલ છો, તમે જ મને અહીંયા લઈ જાઓ ને, આટલી લાંબી પ્રોસેસની શું જરૂર છે. તો હનુમાને કીધું કે મને તો આટલો જ આદેશ છે, ભગવાન રામે આવું કીધું છે ને આવું કરવાનું છે. કહેવાનો મતલબ આપણા સુપિરિયર્સ, આપણા બોસ, આપણા લીડર, આપણા ટીચર ના કહેવાનું કેટલું આપણે અનુશાસન કરીએ છીએ, પાલન કરીએ છીએ, એ બહુ જરૂરી છે આપણા સક્સેસ માટે. તમારા શિક્ષકનું માર્ગદર્શન તમે કેટલું ફોલો કરો છો બોર્ડની એક્ઝામમાં એ બહુ જરૂરી છે. હવે છેલ્લે આ થયા પછી હનુમાનજી પાછા આવી જાય છે મેસેજ આપીને ત્યાં આગળ કન્યાકુમારી પાછા. જેવા પાછા આવે છે બધા એમનું પ્રશંસા કરવા માંગે છે, તમે તો બહુ જોરદાર, તમે સાઈઝ મોટી કરી દીધી, ઉડી ગયા, સુરસાને તમે હરાવી દીધી, વિભીષણને મિત્ર બનાવી દીધો, માતા સીતાને મેસેજ આપી દીધો. તો હનુમાન એવું કહે કે ભાઈ મેં કંઈ કર્યું નથી, આ જે બી કર્યું છે એ ભગવાન રામે કર્યું છે, મેં કંઈ કર્યું જ નથી. તમે ઘણા બધાએ ગીતા વાંચી હશે ને ગીતામાં લખ્યું છે કે ભાઈ તમે કર્મ કરો, ફળની આશા ના રાખો, બધું ભગવાન પર છોડો. એટલે કહેવાનો મતલબ એ છે કે મેન્ટલ પેશન્સ અને કામ રાખવી એ બોર્ડની એક્ઝામમાં બહુ જરૂરી છે. તમારાથી બેસ્ટ પ્રયત્ન થાય એ કરો અને બાકીનું તમે ભગવાન પર છોડ દો. પછી તમારું પરફોર્મન્સ સારું આવે કે ખરાબ આવે. ઘણીવાર જોઈએ છે બોર્ડની એક્ઝામો આવે, ઘણા બધા વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જતા હોય છે, ઘણા સુસાઇડના બી કેસીસ થતા હોય છે. તો આવી સિચ્યુએશનમાં તમારી માનસિકતા એવી હોવી જોઈએ કે તમારાથી બેસ્ટ થઈ શકે એ તમે કરો અને બાકીનું તમે ભગવાન પર છોડી દો, ભગવાન તમારા માટે સારું જ કરશે. આ બધું પતી જાય છે, હનુમાન પાછા અયોધ્યા જતા રહે છે અને એક દિવસ અયોધ્યામાં હનુમાન માતા સીતાને જુએ છે કે એમની માંગમાં સિંદૂર ભરતા હોય છે. તો હનુમાન સીતાને જઈને પૂછે છે કે આપ શું કરી રહ્યા છો? તો એ કહે છે કે ભગવાન રામની લાંબી ઉંમર માટે આ સિંદૂર માંગમાં લગાવું છું. તો હનુમાનજી તરત એક બોટલ ભરેલી સિંદૂરની લઈ આવે છે અને આખા શરીર ઉપર નાખી દે છે અને કહે છે કે હું તો ઈચ્છું છું કે ભગવાન રામ ક્યારે મરે જ નહીં, અમર રહે. એ જ રીતે એકવાર દરબારની અંદર ભગવાન રામ અને સીતા વાનરોને ગિફ્ટ્સ આપતા હોય છે અને હનુમાનને સીતા એક મોતીની માળા આપે છે. તો હનુમાનજી તરત એ મોતીને તોડવા લાગે છે અને જોવા લાગે છે અંદર રામનું નામ છે કે નહીં. તો એક જણ મજાક કરે, બે તું શું કરે છે? તો હનુમાનજી બોલ્યા કે આ માળાનો મારા માટે કોઈ અર્થ નથી જો એની અંદર રામનું નામ નથી. તો એક દરબારી કહે છે કે તમે તો એવું બોલો છો કે જેમ કે ભગવાન રામ તમારા શરીરમાં રહે છે. તો હનુમાન તરત જ એમનું છાતી ફાડીને
રામ લખન અને સીતાનું પિક્ચર એને બતાવી દે છે. જેમ કે હનુમાન ચાલીસામાં લખેલું છે કે પ્રભુ ચરિત સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. કહેવાનો મતલબ કે જેટલું ડિવોશન અને પેશન હનુમાનને રામ પર હતું એટલું બીજા કોઈને નહોતું. તો તમે આજે 10મા અને 12મા ધોરણની એક્ઝામ લખી રહ્યા છો, તમારી પાસે એ લેવલનું પેશન ડિવોશન છે હનુમાનનું જેવું રામ માટે હતું? તમારે પોતાની જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે. જો તમારામાં એ પેશન અને ડિવોશન હશે તો તમે બી હનુમાન જેવા જ બની જશો, અમર બની જશો. આ રીતે સ્ટેજ ઉપર નેક્સ્ટ યર તમારો બી નંબર લાગી જશે. હનુમાનજીના પેશન માટે બીજી એક ટૂંકી વાર્તા છે કે આખી રામાયણ પતી ગઈ પછી વાલ્મીકીએ રામાયણ લખી અને એમને નારદને બતાવી અને કીધું કે ભાઈ બતાવો, જરા રેફરન્સ આપો, ફીડબેક આપો, કેવી રામાયણ લખી છે. તો નારદે કીધું તમે લખી તો સારી છે પણ હનુમાન જેવી લખી નથી. તો વાલ્મીકીને થયું કે હવે મારી રામાયણ વાંચશે કોણ? તો કૈલાશ પર્વત પર જાય છે, હનુમાનને જઈને મળે છે અને હનુમાનને કહે છે કે ભાઈ આપની લખેલી રામાયણ મને બતાવો. તો હનુમાને ત્યાં પથ્થર ઉપર પોતાના નખથી રામાયણ લખેલી હોય છે અને એમાં એટલા સુંદર શબ્દો, એટલું સુંદર વ્યાકરણનો ઉપયોગ કર્યો હોય છે કે જોઈને વાલ્મીકી રડવા લાગે છે અને હનુમાનને કહે છે કે હવે મારી રામાયણ તો કોઈ વાંચે જ નહીં. તો હનુમાન વાલ્મીકીને એક ખભા પર બેસાડે છે અને બીજા ખભા ઉપર એ પથ્થરને લે છે, દરિયા કિનારે જાય છે અને પથ્થરને નાખી દે છે દરિયામાં. વાલ્મીકી કહે છે કે આ શું કર્યું તમે? આટલી સરસ લખેલી રામાયણ તમે કેમ દરિયામાં નાખી દીધી? તો હનુમાને કીધું કે કારણ કે તારી લખેલી રામાયણ બધા યાદ કરે અને તે રામાયણ એટલે લખી કે દુનિયા વાલ્મીકીને યાદ કરે. મેં રામાયણ એટલા માટે લખી કે હું રામને યાદ રાખું. તો આ એમનું લેવલ ઓફ ડિવોશન અને પેશન હતું. તો આપણે આપણી જાતને એ પૂછવાની જરૂર છે કે ભાઈ આપણે એ રીતનું ડિવોશન અને પેશનથી આપણી તૈયારી કરી રહ્યા છે કે નહીં. હું આપ સૌને એવા બેસ્ટ વિશેષ આપું કે તમે બી હનુમાનની જેમ, આજે બી શનિવાર છે, ચોટી બાંધીને બેસી જાઓ. ફેબ્રુઆરી માર્ચમાં તમારી એક્ઝામ છે, તમારે મેની અંદર તમારી નીટ છે, તો તમે હનુમાનની જેમ મહેનત કરો, હનુમાનની જેમ ડિવોટેડ રહો અને સારામાં સારું રિઝલ્ટ આપો. આખરમાં હું એક ગુજરાતી પંક્તિ કહીશ અને એ પંક્તિ એવી છે કે ફૂલ જોઈને તમે ગાંડા થનારા, ફૂલ જોઈને તમે ગાંડા થનારા, કરો એવું કે ફૂલ પોતે થાય ગાંડું. ને હિન્દીમાં એવું કહેવાય છે કે કામ એસા કરો કે પહેચાન બન જાય, હર કદમ એસા ચલો કે નિશાન બન જાય, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो ऐसे कि मिसाल बन जाए. આ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, જે વિદ્યાર્થીઓને આજે ઇનામ મળ્યા છે ને આજે ઓડિયન્સમાં જેટલા વિદ્યાર્થી બેઠા છે એમને પણ આ પ્રકારના ઇનામો આવતા વર્ષે મળે એવી મારી આપ સૌને શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર.